विश्व साइकिल दिवस के मौके पर फिर एक बार वडोदरा के कमाटी बाग के साइकिल स्टैंड पर धूल खा रही करोड़ों की साइकिलें आज सुर्खियों में रही। वडोदरा में नागरिकों के पैसों की बर्बादी के किस्से आम हैं। ऐसा ही कुछ सालों पहले भी हुआ था, जहां वडोदरा शहर के नागरिकों के स्वास्थ्य को ध्यान में रखते हुए सैकड़ों की संख्या में साइकिल खरीदी गई। कुछ दिन शायद साइकिल चलाई भी गई, लेकिन उसके बाद साइकिलों को चैन से बांधकर कमाटी बाग में रख दिया गया, जो अब धूल खा रही है। साथ ही इन साइकिलों में जंग भी लग गया है। यह साइकिल अब चलाने के लायक तक नहीं रह गई है। ऐसे में साइकिल की खरीदारी पर सवाल उठना लाजमी है। આજે વિશ્વ સાયકલ દિવસ છે। પૂરા વિશ્વમાં આજે સાયકલ દિવસ મનાવવામાં આવે છે, પરંતુ જોઈ શકે છે કે વડોદરા શહેરમાં જે રીતના સાયકલો આ ઐતિહાસિક કમાટી બાગ સયાજી બાગમાં પડી છે, ધૂળ ખાતી સાયકલો છે, સાયકલોની ચેનો ઉતરી ગયેલી છે, ઘણી સાયકલોમાં હવા નથી। આજે વિશ્વ સાયકલ દિવસે વડોદરા મહાનગરપાલિકાએ કાર્યક્રમ આપવો જોઈતો હતો, સત્તાધીશો અધિકારીઓ અહીંયા આવવું જોઈતું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક વિશ્વ સાયકલ દિવસે કોઈ આવ્યા નથી, લોકો સુધી જાણકારી પહોંચાડતા નથી। જ્યારે વિશ્વ સાયકલ દિવસ છે ત્યારે આજે આની ઉજવણી કરી હોત તો તમામ જનતા સુધી એક મેસેજ હતો। અહીંયા સાયકલો પડી છે, લોકો ચલાવતા નથી, તો એની પણ જાણકારી લોકો સુધી આપીને લોકો સાયકલ ચલાવતા હોત। પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો, જાડી ચામડીના અધિકારીઓ વિશ્વ સાયકલ દિવસ છે કે નહીં એમને ખબર છે કે નહીં, ખબર નહીં। સાથે સાયકલ ચલાવવા માટે એક સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવે છે, 2 કરોડ રૂપિયાના ખર્ચે। તો આ સાયકલ ટ્રેક પર સાયકલ ખાલી જે તે સમયના ચેરમેનની જ ચાલી, એના પછી કોઈ સાયકલો ચાલતી નથી। એટલે વડોદરા મહાનગરપાલિકા ફક્ત ભ્રષ્ટાચાર આચરવો, ભ્રષ્ટાચાર નામે રૂપિયા ભેગા કરવા, પરંતુ આવા જનતા ઉપયોગી જે કાર્યક્રમો હોય છે કાર્યક્રમો કરતા નથી। આજે વિશ્વ સાયકલ દિવસે સાયકલ દિવસ હોવાથી ચલાવવી જોઈએ, પરંતુ વડોદરા શહેરના જે સત્તાધીશો અને અધિકારીઓ છે સાયકલ ચલાવી નથી, લોકો સુધી જાણકારી મોકલી નથી। એટલે વડોદરા શહેરના નાગરિક જે વેરો ભરે છે, વેરાનું વળતર પણ નથી મળતું, સાયકલ એ ચલાવવા પણ નથી મળતી। તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ સાયકલો લોકો ચલાવે એવા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે। જે રીતે સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય સુધરે છે, આર્થિક રીતે પેટ્રોલ ડીઝલમાં આપણે વાપરતા હોય તો બચત પણ થાય છે, ઘણા બધા ફાયદા છે। અને મંગેશ જયસ્વાલ સાહેબ જો સાયકલ અહીંયા ચલાવતા હોય તો એમને જોઈને તમામ અધિકારીઓ, તમામ કર્મચારીઓ સાથે સત્તામાં બેઠેલા સત્તાધીશોએ પણ આ સાયકલનો ઉપયોગ કરવો જોઈએ। પરંતુ ક્યાંક ને ક્યાંક ફાઇલો પર સહીઓ કરવી, ભ્રષ્ટાચારમાં આળોટવું આ એક નિયમ બની ગયો છે। પરંતુ આજે વડોદરા શહેરના સત્તાધીશો અધિકારીને વિનંતી છે કે વિશ્વ સાયકલ દિવસ હોવાથી આપ પણ સાયકલ ચલાવવી જોઈએ, લોકો સુધી પણ મેસેજ મોકલવો જોઈએ। અને જ્યારે મંગેશ જયસ્વાલ સાહેબ સાયકલ ચલાવતા હોય તો તમામ अधिकारियों अपनी पास सीख लेवी જોઈએ। पूरा विश्व आज विश्व साइकिल दिवस मना रहा है और साइकिल चलाकर लोगों को भी साइकिल चलाने के लिए प्रोत्साहित किया जा रहा है। लेकिन वडोदरा में करोड़ों रुपए की लागत से खरीदी गई साइकिल ऐसी स्थिति में है कि अब यह विश्व साइकिल दिवस मनाने के लायक ही नहीं रही है।